ફરીથી કરીશું। અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ જાડેજા। જાણીએ તેમનું મંતવ્ય। જયરાજસિંહજી, જે રીતના નગરપાલિકાના પરિણામો જાહેર થઈ રહ્યા છે, ભાજપને જે વર્ચસ્વ વધુ ને વધુ સાબિત થઈ રહ્યું છે, વધુ ને વધુ બેઠકો પર જીત હાંસલ થઈ રહી છે, આપની પ્રતિક્રિયા જાણવા માંગીશું। પ્રવક્તા શ્રી આઈ.કે. જાડેજા બોલતા હતા કે કેટલીક બેઠકો અમે આંચકી છે, પણ મારે સામે સામે એ પણ કહેવું છે કે અગાઉના જે પરિણામો એમાં ખોટી માહિતી આપી રહ્યા છે। જે આપ જાણો છો કે ઘણા વખતથી નગરપાલિકાઓ ઉપર ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ રહ્યું છે। અર્બન મતદાર જે છે, સેમી અર્બન મતદાર, એ મતદારમાં ભાજપનું ચોક્કસ જોવા મળે છે। પણ તાજેતરમાં જે હમણાં જ થોડા સમય પહેલા જ વિધાનસભાની ચૂંટણીઓ ગઈ અને એ જ ચૂંટણીઓમાં જે તે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા હોય એટલે સ્વાભાવિક છે કે એની અસર મતદાર ઉપર પડે। પણ સાથે સાથે મારે એ પણ કહેવું છે કે જે અપક્ષ ઉમેદવારોની જે વાત કરે છે, એ અપક્ષ ઉમેદવારો એ કોંગ્રેસ સમર્થિત ઉમેદવારો છે, કોંગ્રેસની વિચારધારા ધરાવતા ઉમેદવારો છે। એટલા માટે કે કોંગ્રેસે આ વખતે નવી વ્યૂહરચના ઘડેલી છે કે સમાજના સારા લોકો, પ્રતિષ્ઠિત માણસો, સમાજમાં સારી છાપ ધરાવતા હોય, સમાજમાં સારી પ્રતિષ્ઠા ધરાવતા હોય, એવા લોકો પણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાગ લે, રાજકીય પ્રક્રિયામાં ભાગ લે, વહીવટમાં ભાગીદાર બને, એવા સારા આશયથી અને છતાં પણ જો કોઈ રાજકીય પક્ષનો સિમ્બોલ લેવા ન માંગતા હોય અથવા તો ફક્ત ને ફક્ત પોતાના ગામનો વિકાસ સારી રીતે થાય એટલું જ ઈચ્છતા હોય એવા લોકો આપણે જઈએ સીધા આઈ.કે. જાડેજા સાથે। જી, જયરાજસિંહ જાડેજા જે રીતે વાત કરી રહ્યા છે, જે અપક્ષો છે તેઓ કોંગ્રેસના સમર્થકો ગણી શકાય, તો એ વિશે આપ શું કહેશો? મને કોંગ્રેસની દયા આવે છે। કોંગ્રેસ જે પ્રકારે સાફ થઈ રહી છે, કોંગ્રેસને ગુજરાતના મતદારો જે પ્રકારે જાકારો આપી રહ્યા છે, ત્યારે ડૂબતો માણસ તણખલું પણ પકડે એ પ્રકારની વાત એ કોંગ્રેસ કરી રહી છે। મારે એટલું જ કહેવું છે કે કોંગ્રેસમાં દમ હોય તો શા માટે પોતાના નિશાન ઉપર બધી જગ્યાએ નથી લડતી? કેટલી જગ્યાએ પોતાના નિશાન ઉપર ચૂંટણી લડે ત્યાં અમારા, અને નો લડે અને અપક્ષ ક્યાંક લડતું હોય તો પણ અમારા। અમે તો એવું કહીએ છીએ કે સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટી પોતાના નિશાન ઉપર લડી છે અને નિશાન ઉપર જ ગયા વખતે હતી એના કરતા વધારે નગરપાલિકાઓ આ વખતે ભારતીય જનતા પાર્ટી પ્રાપ્ત કરવાની છે। અપક્ષો માટેની વાત તો ત્યાં જ લાગુ પડશે જ્યાં ભારતીય જનતા પાર્ટી મોટા પક્ષ તરીકે ઉભરીને આવી છે અને આવી એકલ દોકલ નગરપાલિકા છે, કોઈ બહુ જાજી નગરપાલિકાઓ નથી। અને કોંગ્રેસ આ જ રીતે હરખાતી રહે એટલે મતદારો લોકસભામાં કોંગ્રેસના મુદ્દાનો જવાબ ચોક્કસપણે કોંગ્રેસને આપી દેશે। જી, બરાબર છે। આપણે સીધા જઈએ જયરાજસિંહજી સાથે। જયરાજસિંહભાઈ, આપ શું કહેશો, શું આપ પ્રતિક્રિયા આપશો આઈ.કે. જાડેજાના આ વિધાન પર? મારે જાડેજા સાહેબને પૂછવું છે કે જે જગ્યાએ અપક્ષો ચૂંટાયા છે ત્યાં થોડી નજર દોડાવો। એ પછી ખેડા હોય, ચકલાસી હોય, મૌધા હોય, થરાદ હોય, જ્યાં એનસીપી ચૂંટાઈ છે, એ બોરિયાવી હોય, ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની હાર થઈ છે કે કેમ, એનો જવાબ આપે જાડેજા સાહેબ। એટલા માટે કે ત્યાં એમના ભારતીય જનતા પાર્ટીએ સિમ્બોલ પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને કોંગ્રેસ પર દયા ખાવાની કોઈ જરૂર નથી। એટલા માટે કે કોંગ્રેસ એ દર વખતે આ વખત પહેલી વારની વાત નથી। હવે કોંગ્રેસની અંદર સિમ્બોલ ઉપર ઉભા રાખવા કે નહીં ઉભા રાખવા કે અમારે કેવી રીતે વ્યૂહરચના ઘડવી એની અમારે કોઈની સલાહની જરૂર નથી। બરાબર છે। આઈ.કે. જાડેજા સાથે આપણે ફરી જઈએ। કોંગ્રેસની રણનીતિ કોંગ્રેસ જ નક્કી કરશે, તેના વિશે કોઈ ટિપ્પણી કરવાની જરૂર નથી। આપ શું કહેશો આઈ.કે. જાડેજાજી? મેં ટિપ્પણી કરી નથી। મારે તો એવા કોઈ પ્રશ્નોનો જવાબ પણ આપવો નથી। જવાબ તો મતદારોએ આપી દીધો છે અને તમે એન્કર તરીકે જે મને પૂછ્યું છે એ જ પ્રશ્નનો મેં જવાબ આપ્યો છે। ફરીથી હું એ વાત કહેવા માંગુ છું
કે ગુજરાતના મતદારોએ, શહેરી ક્ષેત્રના મતદારોએ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકારના વિકાસના કામને સ્વીકારીને ભારતીય જનતા પાર્ટીને જનસમર્થન પૂરું પાડ્યું છે અને એના માટે મતદારોનો ભારતીય જનતા પાર્ટી ખૂબ ખૂબ આભાર માને છે, એમને અભિનંદન આપે છે અને આગામી દિવસોમાં જન સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીની સરકાર એ તમામ શહેરી ક્ષેત્રોમાં એક ચોક્કસ પ્રકારે વિકાસની દ્રષ્ટિ અને દિશા સાથે કાર્ય કરશે. બરાબર છે. આપણે જઈએ જયરાજસિંહજી પાસે. જયરાજસિંહજી, અમુક બેઠકો કે જ્યાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું, અત્યારે જે રીતના પરિણામો આવી રહ્યા છે, કોંગ્રેસના હાથમાંથી આ નગરપાલિકાઓ જે સરકી ગઈ છે તેના વિશે આપ શું કહેશો? મતદારોએ પોતાનો અભિપ્રાય અને પ્રતિક્રિયા વ્યક્ત કરવાની હોય છે. જ્યાં કોંગ્રેસનું શાસન હતું ત્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે એવું બની શકે, પણ મારે સામે સામે એ પણ કહેવું છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ત્યાં પણ કોંગ્રેસ ઘણી બધી નગરપાલિકાઓ પર જીતી છે. એ પછી ચોરવાડ હોય કે વિજાપુર હોય કે વિસાવદર છે કે ધોળ નગરપાલિકા છે, એવી ઘણી નગરપાલિકાઓ પર 38 વર્ષે ચોરવાડમાં કોંગ્રેસનું શાસન સ્થપાયું છે. ત્યાં 38 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું. એવી જ રીતે વિસાવદર, જે રાજકોટની અંદર એમને ભારતીય જનતા પાર્ટી એમનો ગઢ હોવાનો દાવો કરતી હતી, ત્યાં પણ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીએ ગુમાવી છે. એટલે કેટલીક જગ્યાએ કોંગ્રેસે નગરપાલિકાઓ ગુમાવી છે, પણ સામે સામે ભારતીય જનતા પાર્ટીથી ઘણી બધી નગરપાલિકાઓ કોંગ્રેસે આંચકી પણ લીધી છે. બરાબર છે. આપણે સીધા જઈએ આઈકે જાડેજા સાથે. જાડેજાજી, અત્યારની જો વાત કરીએ, એટ પ્રેઝન્ટ અત્યારે કેવા આંકડા આપની પાસે મળી રહ્યા છે? કઈ કઈ બેઠકોના નવા પરિણામો જાહેર થયા છે એ વિશે આપની પાસે કોઈ જાણકારી છે? પરિણામો આવી રહ્યા છે અને પરિણામો સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટીની તરફેણના છે, એ તમે જોઈ શકો એમ છો. જયરાજસિંહજી, તમારી પાસે આવવા માંગીશું. હજી અમુક બેઠકો, અમુક નગરપાલિકાઓના પરિણામો આવવાના બાકી છે. કોંગ્રેસ પાર્ટી હજી કેટલી કોન્ફિડન્ટ છે કે વધુ ને વધુ નગરપાલિકાઓ પર તેઓ જીત હાંસલ કરી શકે? ચોક્કસ કોંગ્રેસ સારા પરિણામો જ આવશે. અપેક્ષિત જે પરિણામ હતા એના કરતા ઘણા સારા પરિણામો પણ આવ્યા છે. પણ એટલી વાત ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટીએ, પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને પોતાનો જનાદેશ વધુ આપ્યો હોય તો ભારતીય જનતા પાર્ટીએ જે પ્રજાના પ્રશ્નો છે, ઘણા વખતથી જે પડતર પ્રશ્નો છે, એ પડતર પ્રશ્નો પ્રત્યે એમને નિકાલ કરવો જોઈએ. અને બીજું, જે નગરપાલિકા આર્થિક સંકળામણમાં જે રીતે હમણાં જાડેજા સાહેબ કહેતા હતા કે અમે આવા સાહેબમાં તો કોંગ્રેસના શાસનમાં નગરપાલિકાઓ પર દયા આવતી હતી, પણ મારું એવું કહેવું છે કે કોંગ્રેસ પોતે આત્મનિર્ભર હતી. કોંગ્રેસ વખતે જે નગરપાલિકાઓ હતી એ પોતાની આવક ઊભી કરી શકતી હતી. અત્યારે તો ટેક્સનો ભારણો નાખી અને પ્રજા ઉપર સખત કરવેરા ઝીકવામાં આવે છે. સામે પક્ષે ઓક્ટ્રોય નાબૂદ કરી છે અને નાબૂદ કરવાના નામે અને વેટના નામે વેપારીઓને લૂંટવામાં આવે છે. અને એ જે ગ્રાન્ટ સરકાર પોતાને કરી અને મેળાવડાઓને, ઉત્સવોને મુખ્યમંત્રી પોતાની સ્વપ્રસિદ્ધિમાં જ એ બધા ખર્ચાઓ કરી અને નગરપાલિકાઓ તો બાપડી કરતા પણ અત્યંત દયાજનક સ્થિતિમાં જીવી રહી છે. નગરપાલિકાઓને પોતાના ખર્ચાઓ પણ ક્યાં કરવા એ પણ મુશ્કેલીઓ છે. એટલે જાડેજા સાહેબને વાત કહું કે અભિનંદન તો સ્વીકારે એનો વાંધો નથી, પણ જે અર્બન જનતા છે એ જનતાને પણ સામે જુએ અને ફક્ત સ્વપ્રતિનિધિ જો વડાપ્રધાન બનવાના સ્વપ્નોત્સવમાંથી પણ જો નવરા પડ્યા હોય તો હવે આ નગરપાલિકા ઉપર ધ્યાન આપે. બરાબર છે. આપણે સીધા જોઈએ આઈકે જાડેજા સાથે. જે રીતે જયરાજસિંહજી ભાઈએ જે વાત કરી, જે રીતે ઉત્સવો અને મેળાવડામાં રાજ્ય સરકાર જે વ્યય કરે છે પૈસાનો, તેના કરતા લોકહિતમાં તેઓ વધુ ધ્યાન આપે, તે વિશે આપની પ્રતિક્રિયા શું રહેશે? મારે કોઈ કહેવતનો ઉલ્લેખ કરવો નથી, અસ્થાને છે. જયરાજસિંહભાઈ જાણે છે કે આજે કોંગ્રેસના સુપડા સાફ કરીને મતદારોએ એમના આ બધી બાબતોના જવાબો, આક્ષેપોના જવાબો, બે બુનિયાદ આક્ષેપોના જવાબો આપી દીધા છે. જે પ્રકારે પરિણામો આવી રહ્યા છે, જે પ્રકારે પરિણામો આવી ગયા છે અને ટ્રેન્ડ જે પ્રકારે જણાય છે, ભારતીય જનતા પાર્ટીનો જનાધાર ગયા વખત કરતા વધ્યો છે. જન સમર્થન સૌથી વધારે પ્રાપ્ત થશે. સીટો પણ સૌથી વધારે મળવાની દિશામાં ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાઓ હતી એ નગરપાલિકાઓની દિશામાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો છે અને કોંગ્રેસની જે નગરપાલિકાઓ હતી
એ કોંગ્રેસના કબજાની નગરપાલિકામાંથી 50% કરતા વધારે નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ શાસન સંભાળ્યું છે। એટલું જ નહીં, જામનગર જિલ્લાની સલાયા નગરપાલિકા છે, જે સલાયા નગરપાલિકા આખી એટલે કે ત્યાં 95% મુસ્લિમ વસ્તી છે, એ આખી નગરપાલિકા તમામ સીટ ભારતીય જનતા પાર્ટીએ પ્રાપ્ત કરી છે। એટલે કે બધા જ દિશાઓમાંથી, ચાહે કોંગ્રેસના મહારથીઓ કહેવાતા હોય એમના હોમ ગ્રાઉન્ડમાં કોંગ્રેસ હારી હોય, ચાહે માઇનોરિટી વિસ્તારમાં કોંગ્રેસ હારી હોય, ચાહે અન્ય કોઈ પણ કોંગ્રેસની નગરપાલિકા કોંગ્રેસે ગુમાવી હોય, કોંગ્રેસ ભલે નો સ્વીકારે અને આ જ પ્રકારે એ નીતિ લોકસભા સુધી પણ એમની ચાલુ રાખે અને જે કંઈ એમના આક્ષેપો છે એના જવાબ મતદારો આપશે। અમે તો ફક્ત વિકાસની દિશામાં આગળ વધવા માંગીએ છીએ અને જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદીની ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે શહેરોને ધબકતા બનાવીને વિકાસને એક યોગ્ય સ્વરૂપ આપ્યું છે, એ કાર્યને અમે આગળ ચોક્કસપણે ચાલુ રાખીને વેગ આપીશું। જી, આપનો ખૂબ ખૂબ આભાર આઈકે જાડેજા, ભાજપના પ્રવક્તા તથા જયરાજસિંહજી જાડેજા, કોંગ્રેસના પ્રવક્તા, આપ બંને ચર્ચામાં